સત્સંગમાં અધિકાર ભેદ નથી. જે ગમે તે આવીને ભગવત ચર્ચા કરવા સાંભળવા બેસી જાય ને બોલવા બેસી જાય. અધિકારીઓની ચર્ચા કરી, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સુતજી, સૌનકજી, નારદજી અને વ્યાસજી અને સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, આ ત્રણ વચ્ચેનો ડાયલોગ, સંવાદ ભાગવતમાં છે. પ્રથમ 3 શ્લોક મંગલાચરણ છે. અધિકાર ભેદ કહ્યો છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. આ જ કથા છે. આટલા લોકો બેઠા છે, દરેક ઉપર જુદી જુદી અસર કરે, બધા ઉપર જુદી અસર કરે. જેનો જેવો અધિકાર, જેવી સમજણ એવો સાર કાઢે. અધિકાર ભેદ અનુસાર ફલ ભેદ થાય છે. કેવળ સ્વાતિ બિંદુ જયારે પડે નક્ષત્રમાં, કેળમાં પડે તો કપૂર બને, છીપલામાં પડે તો મોતી બને, સર્પની અંદર જાય તો વિષ બની જાય. જેવું પાત્ર એવી પ્રાપ્તિ, એવું સર્જન. અહીંયા કનિષ્ઠ સુતજી અને સૌનકજી, મધ્યમ નારદજી અને વ્યાસજી ભગવદ અવતાર છે, પણ છતાંય અધિકારી ભેદ છે. અને એ રીતે જ ઉત્તમ સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કારણ કથા સિવાય અન્ય કશામાં રુચિ નથી. કથા સાંભળવા બેસો ને ત્યારે સંસારના વિચારોથી મુક્ત થઈને બેસો. મારો જન્મ કથા સાંભળવા માટે જ થયો છે એવું વિચાર કરીને બેસો. આ જ કથા દ્વારા મારો ઉદ્ધાર થઈ જવાનો છે, એ રીતે કથા સાંભળો. એમ ન સાંભળો, આ નહીં તો હજી આવી ઘણી સાંભળીશું ને પછી જઈને કઈ દિમાગમાં ઉતરશે અને પછી જઈને આપણો ઉદ્ધાર થશે. આ રીતે નહીં વિચારો. વિચારવું હોય આ જ કથા દ્વારા મારું કલ્યાણ થવાનું છે. ઠાકોરજી મને આ એક મોકો આપ્યો છે અને જો હું ચૂકી જઈશ તો જીવનમાં ઘણું ગુમાવી દઈશ. એવી તત્પરતા સાથે સાંભળો, એવા વિશ્વાસ સાથે સાંભળો. આપણે ઘણી વાર બહુ શિથિલતાથી સાંભળી. પ્રમાદ એ શ્રવણમાં દોષ છે. આપણને આદત છે કે 4 વાર વસ્તુ કહીએ ત્યારે એને સિરિયસલી લઈએ, પણ સત્સંગને એ રીતે નહીં લેવું. અહીંયા તો ભગવાનનું એક કહેલું વચન પણ એટલું બધું મહત્વથી સ્વીકારવું કે જે આપણા જીવનનો મંત્ર બને. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. કોણ છે પરમ સત્ય? ચિંતન એનું જ કરાય જે જીવનનું અંતિમ સત્ય હોય, જે પરમ સત્ય હોય. સત્ય અનેક પ્રકારના આપણે ત્યાં કહેતો, આ અંતિમ સત્ય છે, આ પરમ સત્ય છે. એ કોણ છે? માણસ જ્યારે નથી હોતો ત્યારે કોણ રહી જાય, કોણ આગળની યાત્રા કરે? અંતિમ સત્ય જીવનનું શું છે? સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞેશ્વરાન. જેનાથી જન્માદિ બધું થયું છે, જે સ્વયં પ્રકાશિત છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ રસ્તામાં જતા હોય ને પ્રકાશ પડતો હોય ને જળ દેખાય, એ તો મૃગજળ છે, એ તો માયા છે. જે છે એને છુપાવે, જે નથી એને બતાવે, એ જ માયા છે. ગીતાજીમાં એટલે જ કહ્યું, કેવી છે માયા? દૈવી યેષા ગુણમયી. ત્રિગુણમયી માયા છે. અને કેવી છે? દુરત્યયા. એને તરવું બહુ અઘરું છે. માયામાં મોટા મોટા લોકો ફસાઈ જાય છે, એને તરવું બહુ દુષ્કર. તો કોણ તરી શકે? મામી વયે પ્રપદ્ય છે. જે મારો થઈ ગયો એ જ તરી શકે છે. અને એટલા માટે જે ભગવાનના થયા છે, ભગવાનના થવાનો જેને સંકલ્પ કર્યો છે, જેને બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી આગળ વચન આપ્યું છે, હે કૃષ્ણ હું તારો છું, એ જ તરી શકે. બીજા શ્લોકમાં ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ બતાવ્યું. અહીંયા તો નિર્મત્સરાણામ સતામ કપટ રહિત ધર્મનું વર્ણન છે. કપટ શું છે? ભગવાન પાસે ભગવાન ન માંગવા ને ભગવાનથી માંગવું, એ જ કપટ. ભગવાનથી સુખ નહીં, ભગવાનને જ સુખ માનવું, એ જ વૈષ્ણવતા છે. તમે ભગવાનથી સુખ માંગશો ને તો હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી દુઃખમાં ગ્રસિત રહેશો. પણ ભગવાનને સુખ માની લેશો ને તો એનું બધું જ આપેલું સુખદાયક થઈ જશે. અને તમારું સુખ ભગવાન, અને ભગવાનથી જે મળ્યું એ સુખ છે. ત્રીજા શ્લોકમાં ભાગવતનું સ્વરૂપ બતાવ્યું. વારંવાર આને પીતા રહો ભાગવતના અમૃતને, એમ કહ્યું.
એક વાર સાંભળ્યું, બે વાર સાંભળ્યું, એમ નહીં, વારંવાર સ્વીકાર. કારણ આ કથા એવી છે, જેટલું પાન કરતા જશો એટલું તમારું અંતઃકરણ વિશુદ્ધ બનતું જશે. નૈમિષારણ્યમાં લઈ ગયા, 88,000 ઋષિઓ તપ યજ્ઞ કરી રહ્યા છે, અને અહીંયા સુતજી આવ્યા, 6 પ્રશ્નો કર્યા છે. અમારું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. અમને અંતઃકરણ શુદ્ધ થાય એના માટે સર્વશાસ્ત્રોનો સાર સંભળાવો. પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. ભગવાન કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એના અવતારનો હેતુ શું હતો એ અમને બતાવો. પરમાત્માની વિવિધ લીલાઓ વિશે અમને કહો. અને ભગવાન જયારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ અમને કહો. ભાગવતમાં તો એવી કથા આવે છે કે જયારે ઉદ્ધવજી છે નિકટ અને ભગવાન સ્વધામ પધારી રહ્યા છે, ઉદ્ધવજીની આંખમાં આંસુ છે, પ્રશ્ન કરે છે કે આપના વગર અમે જીવીશું કેમ? અને પ્રભુએ સ્વધામ પધારતા પહેલા પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. પ્રભુ પોતે ભાગવતમાં સમાઈ ગયા અને કહ્યું, મારા અનવતાર કાળમાં ભાગવત જ મારું સ્વરૂપ છે. એટલા માટે જયારે ભાગવત કથામાં બેઠા હોઈએ છે ત્યારે ભાગવતમાં વક્તા નથી બોલતો હતો, ભગવાન બોલતા હોય છે. આપણે ભગવાનને સાંભળવા ભેગા થયા હોઈએ છીએ. હંમેશા હું તો કહું, ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર. દુનિયાને બહુ સાંભળ્યું, હવે ભગવાનનું સાંભળો. કારણ કે આજ સુધી બધાનું સાંભળતા આવ્યા, નુકસાનમાં જ રહ્યા. કરવાનું રહી ગયું ને ન કરવાનું જ બધું થયું. આવો આ 3 દિવસ ભગવાનને સાંભળવાનો અવસર છે. અને જ્યારે ભગવાનને સાંભળીશું ને ભગવાનનું માનીશું ત્યારે જીવન આપમેળે કલ્યાણના માર્ગે આગળ વધશે. 6 પ્રશ્નો કર્યા. ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં છે એને સમજાવતા કહ્યું કે ભગવાનની ભક્તિમાં જ માણસનું પરમ કલ્યાણ. 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભક્તિ દ્વારા જ મનુષ્યનું આત્મકલ્યાણ થઈ શકે. આપણે ગમે તેટલા કર્મ કરીએ, કર્મ એટલે શાસ્ત્રોમાં યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવામાં આવે. કર્મનો સિદ્ધાંત નહીં, કારણ કે કર્મના સિદ્ધાંતનો કોઈ ધર્મ નથી, કોઈ માર્ગ નથી. એ તો દરેક, એ જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બધામાં કર્મ માટે તો માણસે જાગૃત રહેવાનું જ. પાપ કરીને પણ યજ્ઞ કરવા જાવ તો નિષ્ફળ જ છે. એટલે કર્મનો સિદ્ધાંત એ કોઈ સ્વતંત્ર ભગવત પ્રાપ્તિનો માર્ગ નથી. એ તો એક સમજનું નામ છે, એક સૂઝનું નામ, એક તો પાયો છે. સારો માણસ જ સારો ભક્ત બની શકે. કોઈ ખરાબ માણસ સારો ભક્ત બની શકે? માણસ તરીકે ખરાબ હોય એ ભક્ત તરીકે ક્યારે સફળ થઈ શકે? સારા માણસ તો એ તો બેઝિક જરૂરિયાત છે. એટલે ઘણી વાર લોકો પ્રશ્ન કરે, માનવ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ? લોકો એને ઓપ્શન માંગે. અરે ઓપ્શન છે જ. સારો માણસ જ સારો ભક્ત બની શકે. તમે સારા માણસ જ નથી તો સારા ભક્ત ક્યાંથી બની શકવાના? એટલે આ તો એક જ રસ્તામાં આવતા પડાવો છે, આ જુદા જુદા કોઈ ઓપ્શન નથી.